jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. मालिक उठो मालिक सुबह हो गई। આજે નથી ઉઠવું, પાછું સુઈ જવું છે, થોડીક વાર પછી अरे ઉઠીશ। यार ये तो फिर से सो गई, से उठना है नहीं उठना है। અરે યાર, હવે एक તો काम ઉઠવું જ करके પડશે, यहीं આ તો बैठ અહીં जाती हो। બાજુમાં આવીને ઊંઘી ગઈ છે। ઓકે, તો વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન। તો જેમ તમે જોયું, આજ મારી મોર્નિંગ બહુ જ લેઝી થઈ હતી, ઉઠવાનું બિલકુલ મન નહોતું કરતું, તો પણ ઉઠીને બ્રશ કરીને પછી આ મારો આઉટફિટ પહેર્યું એક્સરસાઇઝ માટેનો, અને પછી મેં મારી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી। એક્સરસાઇઝ પછીનું મારું રૂટીન છે, મારું બીટરૂટનું જે જ્યુસ બનાવેલું છે તે પીવાનું। ઘણાએ મને પૂછ્યું કે આની રેસીપી શું છે, તો જ્યારે મારું પૂરું થશે ત્યારે હું આની આખી એક રેસીપીનો એક વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી દઈશ। ચલો, તો આને તો મારે એકવારમાં જ પીવાનું હોય છે, બાકી પછી પીવાનું મન નથી થતું, કારણ કે આમાં આદુ અને બધું નાખેલું છે, એટલે થોડું તીખું લાગે છે આ। તો ઓકે, મેં બધું કમ્પ્લીટ કરી દીધું છે। તો ઓલમોસ્ટ 12:30 વાગી ગયા છે, જોઈ શકો છો તમે। અને મને ભૂખ લાગી છે, કેમ કે આજ સવારે મેં નાસ્તો નથી કર્યો। તો આજે જમવામાં છે દાળ ભાત, અને સાથે હું ગાજર ખાવાની છું, અને આ છે મેથીની ભાજી। તો ચાલો જમી લઈએ। સવારમાં તો હવે નાસ્તો કરવાનું મેં બંધ કરી દીધું છે, કેમ કે બપોરે જમી લેવાનું, કા સવારે નાસ્તો કરી લેવાનો, બેમાંથી એક વસ્તુ કરી લેવાની, એટલે આપણું ઈ ડાયટ ફોલો કરવાનું છે હવે રોજ। એ જ મારી ડાયટિંગ, બીજી ડાયટિંગ તો મારાથી થાય એમ છે નહીં, અને આ આવી ગયું। ટાબરિયાને પણ ગાજર બહુ ભાવે છે, જો આલે મોતી ખાઈ છે। આમ ભાઈવું બેટા, ગાજર ભાઈવું હે। તો સવારે મને વાંચવાનો ટાઈમ જરાય નહોતો મળ્યો, એટલે અત્યારે મારે થોડુંક વાંચવું પડશે, 1-અડધી કલાક તો વાંચવું જ જોશે। તો આ રહ્યું મારું સ્ટડી ટેબલ। વાંચતા 2 વાગી ગયા છે, અને 3 વાગે મારે ટ્યુશનમાં જવાનું છે, અને હું સવારે વહેલી ઉઠી હતી, એટલે મારે અડધી કલાક પાવર નેપ તો લેવી જ પડે, બાકી પછી નીંદર આવે ટ્યુશનમાં, એટલે હું અત્યારે અડધી કલાક સૂઈ જાઉં છું। ક્યુટ લાગે। અત્યારે વાગ્યા છે રાતના 8:45, અને આજે આપણા દિવસનો બીજો ટાર્ગેટ પૂરો કરીએ। મેં ડિસાઈડ કર્યું કે હું સાંજે પણ એક્સરસાઇઝ કરીશ, જેથી ડબલ એક્સરસાઇઝ થાય। ઓકે, સ્ટાર્ટ કરીએ।
20 મિનિટ એક્સરસાઇઝ કરી છે એટલે આજનો ટાર્ગેટ પૂરો થાય છે. હવે બાકીની એક્સરસાઇઝ આપણે કાલે સવારે કરશું. તો હેલ્થની સાથે સાથે સ્કિન બી જરૂરી છે, તો આપણે ફેસ વોશ કરશું આનાથી. તો ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં છે ખીચડી, સેવ ટમેટાનું શાક, રોટલી અને આ પાપડ. તો ચલો જમી લઈએ. રાતના મને તો બહુ ઠંડી લાગે એટલે હું તો મોજા પહેર્યા વગર સૂતી જ નથી. મોજા તો પહેરવા પડે કમ્પલસરી.